ભાવનગર અને કોળી સમાજ ક્યાંક ને ક્યાંક હીરા સોલંકી કે જેઓ હંમેશા કોઈ પણ બાબત હોય જ્યારે પણ એમને જરૂર હોય ત્યારે ભાવનગર જાય છે ને ભાવનગરમાં કોળી સમાજ હંમેશા એમનો આહવાન ક્યાંક ને ક્યાંક સ્વીકારે પણ છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જે મતદાન છે એને કલાકોનો જ સમય બાકી રહ્યો છે ત્યારે હીરા સોલંકીએ ફરી એકવાર ભાવનગરમાં કોળી સમાજને આહવાન કર્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરના જ બગદાણા વિવાદથી સતત ચર્ચામાં રહેતા હીરાભાઈ સોલંકી ફરી એકવાર ભાવનગર પહોંચ્યા છે, પરંતુ આ વખતે ભાવનગર પહોંચી અને કોળી સમાજને હીરા સોલંકીએ આહવાન કર્યું છે। ખાસ કરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ભાવનગરમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી ગરમ માહોલ સામે આવી રહ્યો છે, કારણ કે ભાવનગરમાં આ વખતે પડકાર ક્યાંક ને ક્યાંક કોળી સમાજના યુવકો જ છે કે જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે। ખાસ કરી અને એડવોકેટ કિશન મેર હોય કે પછી જેમણે કોંગ્રેસ જોઈન કર્યું, ભલે ઉમેદવારી નથી કરી રહ્યા પરંતુ જેમની મદદ માટે હીરા સોલંકી ગયા હતા એ નવનીત બાલધિયા, આ તમામ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં છે। પરંતુ હવે હીરા સોલંકીએ કોળી સમાજને શું કહ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ। અને એ પણ ભાવનગરમાં। આ ભાવનગર હારે છે ને અમારો બહુ જૂનો નાતો છે, એ અમે ક્યારેય ભૂલી નહીં શકીએ। એક વાત સમજો, અમારું જાહેર જીવનમાં અમે આવ્યા તો એનું બીજ અહીંયા રોપાણું હતું ભાવનગરમાં, અને ક્યારેય અમે અશોક ક્યારેય નહીં ભૂલી શકીએ આ વાત। બહુ ઓછું આવવાનું થાય છે, કોઈ ઓછી વાત કરીશ, કોઈ મોટી મોટી વાત નહીં કરીશ, પણ આપ સાથે આજે મને જે દર્શનનો લાભ મને કંઈક આપ્યો હોય તો હું આભાર માનીશ ભાઈ શ્રી જીતુભાઈનો કે આપના દર્શનનો લાભ મને આપ્યો છે મિત્રો, હું ક્યારેય ભૂલીશ નહીં। બહુ ઓછા નેતાઓ એવા હોય કે કોઈકને મોટા કરવા હોય ત્યારે મોટા ક્યાંથી થાય, તો કે આવા મહાનગરોમાં એમને મોકલાવો, બીજા જિલ્લાઓમાં મોકલાવો, બીજા ગામડાઓમાં મોકલાવો, તો આને વધારીએ આગળ, ભાઈ આને આગળ લઈ જવા જેવા છે તો એ મોટા કરે। અને આપણે જ્યારે મોટા કરીએ ને ત્યારે મોટાને જે મોટા કરતા હોય ને ત્યારે એને ક્યારેય આપણે ભૂલાય નહીં। મિત્રો, આમાં ભાવનગર સાથે એટલા માટે હું વાત કરું છું, ભાઈ શ્રી જેટી દવે આપણા વચમાં નથી, પણ મને તો 5 મુખ્યમંત્રી સાહેબ સાથે કામ કરવાની તક મળી છે મને। 5 પ્રથમ કેશુભાઈ પટેલ હતા, પછી નરેન્દ્રભાઈ મોદીજી હતા, પછી આનંદીબેન હતા, પછી વિજયભાઈ રૂપાણી હતા, અને હમણાં તત્કાલીન આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। મિત્રો, હું કોઈ ખોટી વાત નહીં કરીશ, પણ આટલું અવશ્ય કહીશ કે આ 5 મુખ્યમંત્રીમાં સૌથી સરળ મેં મારા જાહેર જીવનમાં જોયા હોય તો સરળ સ્વભાવના મન કુટિલાઈ યથા લોભ સંતોષ સદાઈ, આ ભૂપેન્દ્રભાઈ પટેલને જોયા છે મિત્રો। હું મારે વ્યક્તિગત વાત કરું છું, આ કદાચ બીજાના વિચારો હશે નહીં હોય મને નથી ખબર, પણ અમારા વ્યક્તિગત વિચારો છે। કોઈ પણ કામ લઈને જાઓ, તમારે તો ભાગશાળી થયા છો મિત્રો, આ કુંભારવાળા ભાગશાળી છે કે તમને આવા મંત્રી મળ્યા છે, આવા ધારાસભ્ય મળ્યા છે, નહીં તો ભૂતકાળમાં અહીંયા શું સ્થિતિ હતી ને આ રસ્તાઓની, આ ડ્રેનેજ લાઇનની, અહીંયા પાણી ભરાઈ જતા। હા, કેમ કે મને ખ્યાલ છે અમે અહીંયા લડ્યા હતા, મોટાભાઈ પરસોત્તમભાઈ છે ને એ અપક્ષમાં પાવડાની ચૂંટણી લડ્યા હતા ને ત્યારે અમે તાજના સાક્ષી હતા અહીંયા, અમે કઈ બહારથી આવ્યા એવા નથી, અમે એના તાજના સાક્ષી છે। અને આ ભાવનગરને એટલા માટે ક્યારેય નહીં ભૂલી શકીએ અમે મિત્રો, ખૂબ પ્રેમ આપ્યો છે, કઈ રીતે એનું ઋણ અદા કરવું ને એવા અમે પ્રયત્ન કરીએ છીએ, પણ ઋણ અદા તો થઈ જ નહીં શકે મિત્રો। અહીંયા કપરાવાળા છે ને એ ગોળીઓ ખાધી હતી અમારે આટું, ઈ નહીં ભૂલીએ અમે, અને એના અનુસંધાને મિત્રો આજે જ્યારે કુંભારવાડામાં હું આવ્યો છું, સવારથી હું પ્રવાસ કરી રહ્યો છું, નાના પાડિયા ગયો, બોટાદ ગયો, હળદર ગામમાં ગયો તો આજે પ્રવાસ હતો સાહેબ મારો ત્યાં। હા,
મિત્રો, ભારતીય જનતા પાર્ટીની એક હવા જે લહેરાઈ રહી છે, એમાં તમારે હું અહીંયા જ્યાં લખવું હોય ને લખી લ્યો. જેટલી મહાનગરો છે ને એ કઈ જો બીજા પક્ષની આવે ને તો મને યાદ કરજો કે હીરાભાઈ ખોટું બોલીને ગયા હતા. એક પણ મહાનગર નથી આવવાની, એક પણ નગરપાલિકા નથી આવવાની. ને અહીંયા કઈ ખોટી બાંગો નાખવાય નથી આવ્યો. એક વાત સમજજો, જે વાતો કરીશ એ જ વાતો કરીશ. અને મિત્રો, ક્યારેક અજમાવું હોય તો અજમાવજો. માત્ર ટેલિફોન કરજો મિત્રો. જેમ થતું હશે ને તો તમારા ટેલિફોનના કામ પર કામ કરી કાઢીશું. હું કઈ ખોટી વાતો કરવા નથી. અનુભવ કરજો કોક વાર. ઘણા બધા મિત્રોએ, ઘણા બધા આગેવાનોએ અમારા હારે ફોન પર વાત થતી હોય, ખોટી નહીં વાત કરીશું. અને ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની તક આઠે આઠોને ઉમેદવારોને ટિકિટ આપીને બહુ મોટી વાત છે. પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મિત્રો. આ કઈ નાની હોની વાત થોડી છે. અને મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું મિત્રો. શિક્ષકની ભરતી થવાની, સ્કૂલ બની તો શિક્ષક આવવાના. તમારે કાંઈ એની ચિંતા નથી કરવાની મિત્રો. ને તો ભૂતકાળ તો જુઓ. ભૂતકાળમાં મારી હકી આંખે મેં જોયા છે. 1998માં પ્રથમ ધારાસભ્ય અમારા ગામડાઓમાં કાંઠા વિસ્તારમાં શું સ્થિતિ હતી. હા, ભૂતકાળની સરકારે શું કર્યું એ વાત શું કરવાની આપણે એની. પણ અમે શું કર્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, સરકારે શું કર્યું છે એ વાતો કરવા અમે આવ્યા છે. બીજાએ જે કર્યું એને મુબારક. અમે સ્કૂલો બનાવી, અમે હારા હારા રસ્તાઓ બનાવ્યા, હારા હારા પુલો બનાવ્યા. અરે પાણી આપ્યા. કાંઠા વિસ્તારમાં છે ને ક્ષારવાળા પાણી પીવાના કારણે કિડનીની બીમારી થતી, પથરીની બીમારી થતી. આપણા ઘરના આંગણે છે ને વડીલોને રસી પકડતા જોયા છે. રસી પકડતા ઊભા થતા જોયા છે. હું કામ? ક્ષારવાળા પાણી પીવાના કારણે આવી સ્થિતિ નિર્માણ થતી. પણ આનાથી કોકે મુક્ત કરાવ્યા હોય તો એ પાર્ટીનું નામ છે ભારતીય જનતા પાર્ટી મિત્રો. આ કાંઈ નાની વાત નથી. ભાઈ શ્રી જીતુભાઈએ વાત કરી. ભૂતકાળના ઘણા દાખલાઓ આપણે જોયેલા છે. પીડાતા વડીલને ખબર છે કે સ્થિતિ મારી દીકરાની હારી નથી, હોસ્પિટલ ન જતા મિત્રો. પીડાતા એ ગુજરી જતા એવા દાખલા જોયા છે. પણ આજે કેમ વાત કરી? આયુષ્માન કાર્ડ 10-10 લાખ રૂપિયા કોઈ કે આપ્યા હોય. કોણે વિચાર્યું હતું આવું બધું? ગામડામાં 24 કલાક લાઈટ આપી. કોઈ કહેવા થોડી ગયું હતું? સમયે ખાલી કે વાળું ટાઈમે અમને વીજળી મળે આટલું કરજો. 24 કલાક લાઈટ આપી. ખેડૂતોને પોતપોતાના ખેતરમાં ટીસી આપ્યા. એક ટીસીને તો પેલા બળી જાય ને તો બધા ખેડૂતોની લાઈટ બંધ. ઠેર ઠેર ટીસીઓ આપ્યા. હું કેટલી વાતો કરીએ, જેટલી વાતો કરીએ એટલી ઓછી છે મિત્રો. મિત્રો, આ તક મળી છે. આ તકને ગુમાવતા નહીં. બહુ અમૂલ્ય મત હોય છે તમારો. અમૂલ્ય મતને વેડફતા નહીં કરે. તમારા એક મતથી સારો વ્યક્તિ આવે, તમારા એક વ્યક્તિ સારો પક્ષ આવે, તમારા એક મતથી તમારો રાતનો હોકારો બને ને એવા વ્યક્તિને તમે ચૂંટાઈને મોકલજો. અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ ઉપર અમે જવાબદારી લઈને અહીંયા આવ્યું છું. કદાચ તમારે એ કામ નહીં કરે ને અમને યાદ કરજો. તમારા પડખે અમે ઉભા રહીશું મિત્રો. એ કેવા આવ્યા છે, સંપૂર્ણ વિશ્વાસ છે અમને. અમારા વિસ્તારમાં અમે જિલ્લાના છે ને 5 ધારાસભ્ય મુખ્યમંત્રી શ્રી પાસે જઈએ અમે, અને કોઈ રજૂઆત લઈને જઈએ. સાહેબ, અમારા આ વિસ્તારમાં ખૂટે છે, આ જરા જોઈ લ્યો ને સાહેબ. લીલી પેન કાઢે, લીલી પેનથી સાઇન કરે, ચેરો કરે અને અધિકારીઓને ત્યાંથી સૂચના આપે. આવા મુખ્યમંત્રી જ્યારે કામ કરતા હોય ને ત્યારે તમારી જવાબદારી વિશેષ બને છે કે આવા મુખ્યમંત્રીને આપણે હાથ મજબૂત કરવાનો સમય આવી ગયો છે મિત્રો. આ કંઈ નાની હુની વાત નથી મિત્રો. અહીંયા આપણે આ ગુજરાત રાજ્ય જે વિકાસ કરી રહ્યો છે ને એનો વિરોધ ક્યાં થયો ખબર છે તમને? એનો વિરોધ બંગાળમાં થયો. હા, કોઈ ખોટી વાત નથી કરતો. આખા એ ભારત દેશમાં એકમાત્ર રાજ્ય એવું છે જે વિકસિત રાજ્ય કોઈ કહી શકે તો એ ગુજરાત છે. અને એ શું કામ છે? કેમ કે આપણા બે છે ને એને કેન્દ્રમાં બેઠા છે એ ગુજરાતીઓ છે. એક આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ છે. આપણે નથી કહેતા કે ભૂવો ધૂણે તો નારિયેલ ઘરના આંગણે ફેંકે. એ છે ને ત્યાંથી નારિયેલ અહીંયા ફ્લો ફેંકે છે ને ત્યારે આટલા મોટા કામ અહીંયા થઈ રહ્યા છે. કોઈ નાની વાત નથી. કોઈ પણ કે બંગાળમાં શું વિરોધ થયો?
તો કે કાંઈ પણ મોટા મોટા એરપોર્ટ, તો કે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ, તો કે ગુજરાતમાં મોટા મોટા કંપનીઓ, તો કે ગુજરાતમાં. મિત્રો આ બધું નરેન્દ્રભાઈ મોદીજી ત્યાં બેઠા છે, અમિતભાઈ શાહ બેઠા છે, હા, મનસુખભાઈ માંડવિયા બેઠા છે, આપણા ગુજરાતીઓ ત્યાં બેઠા છે. અને આપણી એક જવાબદારી વિશેષ ગુજરાતીઓની પણ બને છે કે આ મહાનગરોના જે ઇલેક્શન આવ્યા છે ને એમાં ઠોકી કાઢજો મિત્રો, જોતા જ નહીં આજુબાજુ, કમળ જ્યાં દેખાય ના સિક્કો મારી દેજો. ભારત માતા કી. આ કહેવા માટે આવ્યો છું મિત્રો. મળશું, ઘણી વાર મળશું, પણ આ 8 ઉમેદવારની જવાબદારી લઈને આવ્યો છું. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે હવે નથી બહાર વધારે નીકળી શકતું. મારે અહીંયા ઓછું આવવાનું થાય છે, પણ મિત્રો ભગવાન ન કરીને ક્યારેક એવા કામ પડે તો અવશ્ય યાદ કરજો. કદાચ યાદ કરો કે ન કરો, ટેલિફોન કરજો, અને ટેલિફોન કરીને કદાચ તમારા કામોની યાદી આપજો મિત્રો. મારા પૂરતા પ્રયત્ન હશે કે તમારા પડખે ઉભા રહીને તમારા કામોને વાચા આપીશું અને તમને ન્યાય મળે એ દિશાએ અમે કામ કરશું. મિત્રો અમારા સમાજ અહીંયા વધારે કોળી સમાજ છે, આમ તો 18 વર્ણના લોકો બેઠા છે, પણ કોળી સમાજ વધારે છે તો કાંઈ અમને હારા જોઈને કાંઈ તમને અહીંયા પાર્ટીએ મોકલાય એવું નથી. કોળી સમાજ ખબર છે કે કોળી સમાજ કાંઈક ને કાંઈક નાનું મોટું અમારા જવાનું રાખે છે ને, એ હાટું તમારા પાસે મોકલાવ્યા છે મિત્રો. કૃષિ મંત્રી, સહકાર, મત્સ્ય ઉદ્યોગ અને ગૌ સંવર્ધન અને પ્રોટોકોલ મંત્રી શ્રી આદરણીય મારા પરમ મિત્ર, જેમને શરૂઆતના 5 મંત્રીઓનું નામ આવે એમાંથી આદરણીય ભાઈ શ્રી જીતુભાઈ એવા મંત્રી છે, એવા મારા પરમ મિત્ર ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી. કુંભારવાડાના ઉમેદવારશ્રીઓ ભાઈ શ્રી અશોકભાઈ, ભાઈ શ્રી વિજયભાઈ, બેન શ્રી વર્ષાબેન, બેન શ્રી અનિતાબેન અને વડવા બ ના ઉમેદવાર આદરણીય ભાઈ શ્રી લાલભા, ભાઈ શ્રી હરેશભાઈ, બેન શ્રી ઉષાબેન અને દીપ્તિબેન, એમને સમર્થન આપવા માટે અને અહીંયા મંચ પર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અહીંયા ઉપસ્થિત, કુંભારવાડા અને આજુબાજુથી પધારેલ આપ સૌ મારા પિતા સમાન વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, હું તમને વિશ્વાસ આપું છું મિત્રો કે સંપૂર્ણપણે આવતા દિવસોમાં ક્યારેક અમારા જવાનું કામ પડે તો યાદ કરજો. આજે અમને અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું, અમને મોટા કર્યા બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા દિવસોમાં બીજી કંઈ સેવા હોય તો યાદ કરજો. પણ 26મી તારીખે કમળ જ્યાં જ્યાં દેખાયના કમળના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતીથી આપણા ઉમેદવારોને ચૂંટાઈને મોકલાવો. આટલું કહી વિનવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી. આજે કુંભારવાડા સભા યોજાય છે. બસ આપના માધ્યમથી ગુજરાતમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરા જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કુંભારવાડા જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેતા આનંદ અનુભવું છું કે ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં સંપૂર્ણપણે મહાનગર બની ગઈ છે, મહાનગરપાલિકા બની ગઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આજે જ્યારે કુંભારવાડા હું આવ્યો છું ને 8 ઉમેદવારોની જ્યારે જવાબદારી લીધી છે ત્યારે લોકોનો વિશ્વાસ જોઈને, લોકોને એમ કહેવાય કે એનો ઉત્સાહ જોઈને સંપૂર્ણપણે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. થેન્ક યુ. અહીંયા ક્યાંક ને ક્યાંક કોળી સમાજને હીરા સોલંકીએ આહવાન તો કર્યું છે, પરંતુ બીજી બાજુ એ પણ ક્યાંક ને ક્યાંક વાત સાચી છે અને પરિસ્થિતિ પણ એવી છે કે કોળી સમાજ હાલ ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં જે હીરા સોલંકી અને ખાસ કરી અને જે નવનીત બાલદિયાનો આખો કિસ્સો સામે આવ્યો હતો એના કારણે ભાજપથી નારાજ છે. હીરા સોલંકીથી નારાજ નથી, કારણ કે એ એમના સમાજના જ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એક આગેવાન છે કે જેઓ જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે એમની સાથે ઊભા રહેતા હોય છે. અને હવે જ્યારે ભાવનગરમાં ભાજપને જરૂર પડી છે ત્યારે પણ હીરા સોલંકીને ક્યાંક ને ક્યાંક ફરી એકવાર યાદ કરવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે હવે જે હીરા સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ખાસ કરીને આ જે કોળી સમાજને આહવાન કરવામાં આવ્યું છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.